नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। मुंद्रा बरुई नगर पालिका के वार्ड नंबर 6 से कांग्रेस पार्टी के उम्मीदवारों के चुनाव कार्यालय का भव्य उद्घाटन। मुंद्रा बरुई नगर पालिका चुनाव के प्रचार प्रसार के उद्देश्य वार्ड नंबर 6 से कांग्रेस पार्टी के उम्मीदवारों के चुनाव कार्यालय का उद्घाटन माहेश्वरी समाज के धर्मगुरु तेजपाल वेलजी माता के आशीर्वाद से किया गया। इस अवसर पर कांग्रेस के उम्मीदवार नितिन कुमार राजगुर, भरत कांजी पटारिया, शबीना बेन हनीफ केवर और शिरीन बेन अब्दुल तैयबा विशेष रूप से उपस्थित रहे। सैयद इस्माइल शाह, मुस्तफ़ा वोरा, हनीफ भाई केवल और अधिवक्ता कांजूभाई सोंद्रा जैसे नेताओं सहित वार्ड नंबर 6 के बड़ी संख्या में नागरिकों ने इस कार्यक्रम में शिरकत की और उम्मीदवारों का उत्साहवर्धन भी किया। 6 નંબરમાં તમે ઊભા રહ્યા છો। 6 નંબરમાંથી બે નગરપાલિકાના પ્રમુખ થયા છે 5 વર્ષની અંદર। કેવો વિકાસ જોઈ રહ્યા છો તમે? વિકાસમાં ઘણી બધી તકલીફો છે, વિકાસ નથી થયો। અને હું તો એટલું જ કહીશ કે સત્તા હોય કે રોટલી હોય, સમય સમય અનુકૂળ એને બદલવી જોઈએ। જો રોટલીને આપણે પલટાવીએ નહીં તો રોટલી જલી જાય અને સત્તા ઘમંડી બની જાય। એટલે તમામ 6 નંબરના વોર્ડના મતદારોને નમ્ર વિનંતી, અમને પેનલ ટુ પેનલ મત આપી જંગી બહુમતીથી વિજય બનાવજો। વોર્ડ નંબર 6માં આજે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન છે, ત્યારે તમે જે ઉમેદવારો ઉતાર્યા છે એના પર તમને કીધું છે? અમે વોર્ડ નંબર 6માં આજે કોંગ્રેસનું વિધિવત કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલ છે અને અમારા જે કદાવા નેતા છે ભરતભાઈ પાતારિયા, એમની સાથે હનીફભાઈ કેવલ, શિરીનબેન અને કનૈયા મહારાજને અમે ઉતારેલ છે અને વોર્ડ નંબર 2 અને એના ઉપર પણ અમારી નજર છે અને ખાસ કરી 1 અને 4માં જે એમના પ્રભારી છે અમને ચેલેન્જ આપે છે કે 1 ને 4 અમે કબજો કરશું, તો અમે એમને ચેલેન્જ આપીએ છીએ કે વોર્ડ નંબર 6માં તમારો અમે ગાબડો પાડશું અને કોંગ્રેસ પાર્ટી આ ફેરે અમારા જે વિપક્ષના જે જનતા તરીકે કામો કરે છે એમ અમે જનતા વચ્ચે લઈ જઈશું અને તમારા 6માં જે કામો નથી જનતા તમારા ત્રસ્ત છે એ બાબતે જવાબ જરૂર આપશે।